નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે કથા સાંભળી છે ઉતથ્ય કે જે સત્યવ્રત બન્યા છે. સત્યવ્રત બ્રાહ્મણનો પુત્ર છે, પણ ગૌભીલ મુનિએ દેવવ્રતને શ્રાપ આપ્યો પુત્ર યજ્ઞ માટેનો કે ભાઈ તારો પુત્ર તું મને મૂર્ખ કહે છે તો તારો પુત્ર પણ મૂર્ખ થશે. અને એટલે ઉતથ્ય દેવવ્રતને ત્યાં જન્મ્યો છે, પણ એ અભણ છે, ધાર્મિક પ્રથાઓથી અજાણ રહ્યો છે, મૂર્ખ છે. એટલે ઘરેથી ભાગી જાય છે, ભાગ્ય પર શોક કર્યા કરે છે, ગંગાના કિનારે રહે છે. એ તેની વર્તમાનની સ્થિતિ માટે એના ભૂતકાળના કર્મને દોષ આપ્યા કરે છે. પણ જ્ઞાનની અછત છે એના, અને અછત હોવા છતાં પણ એણે એક અદ્ભુત પ્રણ લીધું છે કે હું હંમેશા સત્ય બોલીશ. અને આના લીધે એ સત્યવ્રત તરીકે ઓળખાયો છે. અને એક દિવસ એક શિકારી પેલા ભૂંડને ઘાયલ કર્યું છે, ને ભૂંડ દોડતું દોડતું સત્યવ્રતની કુટિયા છે એની પાસે આવીને પાછળ એક ઝાડી છે એમાં છુપાઈ ગયું છે. અને ભૂંડને પીછો કરતો કરતો પેલો શિકારી એની પાછળ આવે છે. સત્યવ્રતને કહે છે કે મને તો ખબર છે કે તમે સત્ય જ બોલો છો, પેલું ભૂંડ ક્યાં છે હવે કહી દો. એટલે સત્યવ્રત દુવિધામાં મુકાયો છે. જો સત્ય બોલે તો ભૂંડ જોખમમાં મુકાઈ જાય, અને જુઠ્ઠું બોલે તો પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન થાય. અને આ જ વખતે સત્યવ્રતે પેલા ભૂંડની વેદના જોતા દેવીના બીજ મંત્ર, નવાક્ષર મંત્રનો ઐનનો ઉચ્ચાર કર્યો. અને એ કર્યું તો એનાથી દેવીનું આહ્વાન થઈ ગયું, અને દેવીએ એના પર પ્રસન્ન થઈ અને દિવ્ય જ્ઞાન અને કાવ્ય ક્ષમતા આપી દીધી. કવિ બની ગયો. અને એટલે એણે ચતુરાઈથી શિકારીને એવો જવાબ આપ્યો કે ભાઈ તું મને ઘડી ઘડી પૂછે છે, પણ સાચું કહું છું, જે દેખે છે તે બોલી શકતું નથી, અને જે બોલે છે તે દેખી શકતું નથી. દ્રષ્ટા અને કર્તા વચ્ચેનો ભેદ સમજાવી દીધો એક વાક્યમાં સત્યવ્રતે, કે જે દ્રષ્ટા છે એ કર્તા નથી, ને કર્તા છે એ દ્રષ્ટા નથી. અને એમ કરતા એ કવિ બની ગયા. એની વાત આપણે ગયા અધ્યાયમાં કરી. સત્યવ્રતને એમના પિતાએ, કે જે ત્યજી દીધા હતા એમને આખા સંસારે, એમના પરિવારે એને સન્માનપૂર્વક પાછો આવકાર્યા છે. અને એટલે આપણે દેવીની પ્રાર્થના, દેવીના મંત્ર વિશેની વાત કરી. ગયા અધ્યાયમાં વાત એ છે કે તમે જાણતા કે અજાણતા પણ ઊંડાઈથી અને કોઈનું સારું કરવા માટે દેવીની પ્રાર્થના કરો તો એ ચોક્કસ દેવી કૃપા તમને મળે ને મળે જ. આજના અધ્યાયમાં આપણે એ સત્યવ્રતની કથાને ગુણોની કથા સાથે જોડી દેવી છે. આપણે સત્યવ્રતની કથા સાંભળીએ પહેલા ગુણોનું આખ્યાન સાંભળ્યું. બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વ્યાસજીને, વ્યાસજીએ જન્મેજયને, અને એ કથા દ્વારા સુતજીએ બીજા ઋષિઓને એ વાત જણાવી છે. અને આજના અધ્યાયમાં આપણે વ્યાસજી રાજા જન્મેજયને જે સમજાવે છે કે યજ્ઞ કેવા કરવા અને કેવા પ્રકારના કરવા. કારણ કે ગયા અધ્યાયના અંતમાં આપણે સાંભળ્યું કે વ્યાસજી જણાવે છે જન્મેજયને કે ભાઈ હવે તારે યજ્ઞ કરવાની જરૂર છે. અને આજે એના વિશેનો ખુલાસો કરે છે વ્યાસજી કે સાત્વિક, રાજસિક અને તામસિક ગુણો સાથેના યજ્ઞ કેવા હોય છે એની વાત કરવી છે. રાજા જન્મેજય પૂછે છે કે હે વ્યાસજી, તે દેવી યજ્ઞની તમે વાત તો કરી મને, પણ એની વિધિ બરાબર રીતે કહો.
જેથી તેનું શ્રવણ કરી સાવધાન મનથી યથાશક્તિ તે યજ્ઞનો હે સ્વામી હું આરંભ કરું. રાજા જન્મેજય હવે ગૂંથાયો છે આધ્યાત્મમાં, અને એટલે એને આ બધા સવાલો થયા છે સર્પસત્રની બહાર. અને એટલે કહે છે કે પૂજા વિધિ, મંત્ર, હોમ, દ્રવ્ય વગેરેનું મને વિધાન કહો. તેમાં કેટલા બ્રાહ્મણો જોઈએ? દક્ષિણા કેટલી જોઈએ? રાજા છે, એના મનમાં તો આ જ વિચાર આવવાનો છે યજ્ઞનો. એટલે વ્યાસજી એને કહે છે કે હે રાજન સાંભળો, હું તમને વિધિપૂર્વક દેવી યજ્ઞની રીતિ કહું છું. વિધિકૃષ્ટ કર્મથી એ યજ્ઞ 3 પ્રકારનો તમે જાણો: સાત્વિક, રાજસી અને તામસી. તેમાં મુનિઓને સાત્વિક યજ્ઞ કહ્યો છે અને રાજાઓને રાજસી યજ્ઞ કહ્યો છે, તથા રાક્ષસોનો તામસી યજ્ઞ થાય છે, ને જ્ઞાનીઓનો નિર્ગુણ યજ્ઞ થાય છે. જીવન મુક્તોનો જ્ઞાનમય યજ્ઞ થાય છે. આ યજ્ઞ તને હું વિસ્તારપૂર્વક કહું છું. દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, બ્રાહ્મણ અને સાત્વિકી શ્રદ્ધાથી સાત્વિક યજ્ઞ કહેવાય છે. જ્યારે દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને મંત્ર શુદ્ધિ બરાબર થાય છે, ત્યારે જ યજ્ઞ પૂર્ણ ફળ આપે છે. અન્યાયથી ઉત્પન્ન કરેલા દ્રવ્ય વડે જે પુણ્યો કરવામાં આવે છે, તેથી આ લોકમાં કીર્તિ નથી ને પરલોકમાં પણ ફળ મળતું નથી. આટલા વાસ્તે ન્યાયથી મેળવેલા દ્રવ્ય દ્વારા સુકૃત્યો કરવા જોઈએ, અને એ જ પરલોકમાં યશ અને સુખના નિમિત્ત સુકૃત્યો કરાય છે. અદ્ભુત વાત કીધી છે વ્યાસજીએ. કહે છે કે સાત્વિક યજ્ઞ પણ તમે કરો, પણ એ ત્યારે જ તમને ફળ આપશે જ્યારે તમે એના અંદર યુક્ત જે વાપરો છો, તમે જે પણ કંઈ વાપરો છો, જે પણ કંઈ દ્રવ્ય, જે પણ કંઈ વાપરો છો, એ બધું જો પુણ્ય વડે ભેગું નહીં કરવામાં આવ્યું, જો સુકૃત્યો દ્વારા ભેગું નહીં કરવામાં આવ્યું, તો તમે ભલે ને ગમે તેટલું વાપરો, પણ એનાથી તમને કોઈ સુખ ને પરલોકમાં પણ યશ મળશે નહીં. એટલે હે રાજન, આપને એ વાત તો સુવિદિત છે કે પાંડવોએ મહાયજ્ઞ કર્યો હતો. જે યજ્ઞ શ્રેષ્ઠ રાજસુ યજ્ઞમાં પાંડવોએ મહાદક્ષિણાઓ આપી હતી, જ્યાં સાક્ષાત હરિ ને કૃષ્ણ એવા મહામનસ્વી યાદવેન્દ્રો હતા. ભારદ્વાજ આદિ પૂર્ણ વિદ્યાવાળા બ્રાહ્મણો હતા. આમ છતાં પણ એ યજ્ઞની પૂર્ણાહુતિ કરી પાંડવોએ 1 મહિનામાં મહાકષ્ટતમ દારૂણ વનવાસ કર્યો હતો. વનવાસમાં દ્રૌપદીના વસ્ત્રહરણ રૂપ તથા દ્રુતમાં પરાજય રૂપ દારૂણ સંકટો તેમના માથે પડ્યા હતા. તો પાંડવોને યજ્ઞનું ફળ ક્યાં ચાલ્યું ગયું? ને મહાત્મા પાંડવો વિરાટ રાજને ત્યાં દાસ થયા હતા. સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવા દ્રૌપદીને કીચક ઉપાડી ગયો હતો. તે શુદ્ધ ચિત્તવાળા બ્રાહ્મણોના આશીર્વાદ યજ્ઞ વેળાએ પાંડવોને મળ્યા હશે, તો એ બધા ક્યાં ચાલ્યા ગયા? વળી આવા સંકટોમાં પાંડવોને વાસુદેવની ભક્તિથી પણ સહાયતા ન મળી. કોઈએ દ્રૌપદી બાળાની રક્ષા પણ ન કરી, અને એ ઉત્તમ અંગવાળી દ્રૌપદીનો કેશગ્રહ થયો. આ બધું ધર્મના
વૈગુણ્યનું જ કારણ થયું છે, જેથી તેમાં શું વિચાર કરવો. વ્યાસજીએ અદ્ભુત વાત કરી છે. ફરી વાર ઉત્તમ વાત કરી છે. કહે છે કે પાંડવોએ પણ રાજસૂય યજ્ઞ કર્યો. ત્યાં દેવ દેવેશ કૃષ્ણ હાજર હતા. એકદમ ટોપના બ્રાહ્મણો ત્યાં હતા. અને છતાંય પાંડવોને મહિનામાં તો કષ્ટ ભોગવવું પડ્યું છે. અને કેવું કષ્ટ! રાજપાટ બધું જતું રહ્યું છે. ચારે તરફ માત્ર હાર હાર ને હાર જ થઈ છે. અને એટલે વ્યાસજી કહે છે કે આ બધું ધર્મના વૈગુણ્યનું જ કારણ છે. જ્યાં દેવેશ કેશવ હતા તથા ધર્મપુત્ર યુધિષ્ઠિર હતા, છતાં ધર્મ વૈગુણ્યથી જ આમ થયું. કેમ આમ થયું? કારણ કે ધર્મ વૈગુણ્ય થયું છે. ક્યાંક કોકનું અપમાન થયું છે, ક્યાંક કોક એવું દાન લીધું છે, ક્યાંક કોક એવી સંપત્તિનું ગ્રહણ થયું છે જે બીજાની પાસેથી છીનવીને લેવાઈ ગઈ છે. વ્યાસજી કહે છે કે જો આમાં ભાવિને કારણ માનીએ તો બધા આગમો નિષ્ફળ થાય ને વેદ મંત્રોને પણ મિથ્યા કહેવા પડે. આથી સકળ સાધનો ને તેના ઉપાયો પણ નિરર્થક જ થાય ને ભવિતત્વને કારણ ત્યાં માનવારૂપ વચનથી આવા અનર્થોને પ્રસંગ આવે ત્યાંથી બધા આગમો અર્થવાદ રૂપે બની જાય ને સકળ ક્રિયાઓ નિરર્થક થાય. સ્વર્ગ વાસ્તે તપશ્ચરણ વૃથા કહેવાય ને વર્ણાશ્રમ ધર્મોની પણ હાનિ થાય. આ પ્રમાણે ભવિત્વને ત્યાં કારણ માનતા સકળ પ્રમાણો વ્યર્થ થાય. આમાં તો દૈવ અને ઉપાય એ ઉભય પણ મિથ્યા જ બની જાય. ઉક્ત દોષોથી જે કર્મ કરવાથી વિપરીત ફળરૂપ સિદ્ધિ થઈ આવે તો ત્યાં પંડિતજનોએ વિગુણતાની કલ્પના કરેલી છે. એટલે વ્યાસજી કહે છે કે એક રીતે બહુ ઇઝી માની લેવાનું છે કે આ પાંડવોને કેમ આમ થયું, તો કે ભાઈ આ તો લખાઈને આવ્યું છે. અને લખાઈને આવ્યું છે ફેટ, ભવિતત્વ. એક વખત લખાઈ ગયું છે તમારા નામે એટલે આ જ થશે, એટલે તમે કંઈ પણ કરો તો આ જ થવાનું છે. તો પછી તમે બધા કર્મ જ બંધ કરી દેશો. પછી કર્મનો કોઈ સિદ્ધાંત જ રહેતો નથી. કારણ કે એક વખત જો તમે માની લીધું કે અનર્થ જે થવાનું છે કે જે સારું થવાનું છે કે અનર્થ થવાનું છે એ માત્ર તમારા ઉપર લખાઈને આવ્યું છે, અને જો એવું થાય તો પછી કોઈ આપણા જે વર્ણાશ્રમ જે છે એ કંઈ ટકે નહીં. કારણ કે કોઈ ગૃહસ્થ કાર્ય નહીં કરે. બ્રહ્મચર્યાશ્રમમાં બ્રહ્મચર્ય પાલન નહીં થાય. ચારે તરફ હાનિ જ થશે ધર્મની. બધું મિથ્યા બની જાય. કારણ કે કોઈ સમાજ જ ન ટકી શકે. જો તમે એવું વિચારી લો કે આ તો ગમે તે તમે કરો પણ ઉપરથી લખાઈને જ આવ્યું છે, તો પછી કોઈ ફળ પ્રાપ્તિની ઈચ્છા જ ન કરે. આપણે બેસી જ કેમ ના રહીએ? કર્મ કરવાની જરૂર જ ક્યાં છે? મારું તો લખાઈને આવ્યું છે કે આટલું જ થવાનું છે, તો કર્મ કરવાનો કોઈ અર્થ જ નથી. ના આ તમે જે મારે જે કહેવું છે સાંભળવાનો અર્થ છે, ના તમારે જે સાંભળવું છે એનો કોઈ અર્થ છે. જે અદ્ભુત વાત કરી છે એટલે એ કહે છે કે જ્યારે પણ આવા કર્મ કરવાથી વિપરીત ફળ આવે ત્યારે પંડિતજનો જે છે એને વિગુણતાની કલ્પના કરી. કર્મકાંડી પંડિતોએ કર્મના અનેક પ્રકારો કહ્યા છે, અને તેમાં તે કર્મોના કર્તાના ભેદથી, મંત્રના ભેદથી ને દ્રવ્યના ભેદથી 3 પ્રકાર મુખ્યતાએ પાડવામાં આવ્યા છે.
જેમ પૂર્વે ઇન્દ્રએ વિશ્વરૂપને ગુરુ કર્યા ને તે ગુરુએ માતાના નિમિત્ત વિપરીત પક્ષનો સમાશ્રમ કરી ને વિપરીત કર્મ કર્યું. પ્રત્યક્ષમાં દેવતા ને પરોક્ષમાં દૈત્યોના નિમિત્તે વારંવાર સ્વસ્તિ વાક્ય તેઓએ કહ્યા અને માતૃપક્ષવાળા અસુરોની પણ રક્ષા કરી. પછી દૈત્યોને પુષ્ટ દેખીને ઇન્દ્રએ ક્રોધ કર્યો અને વજ્રથી સત્વર વિશ્વરૂપના 3 મસ્તકો કાપી નાખ્યા. અહીં પણ અવશ્ય કર્તાના ભેદથી ક્રિયામાં વૈગુણ્યતા પ્રાપ્ત નહીં થઈ. તો પાંચાલ રાજાએ દ્રૌપદે રોષથી પણ ક્રિયા કરી હતી, તો પણ યથાર્થ થવાથી તેમને ઈચ્છેલો દ્રોણ વિનાશક એવો પુત્ર દૃષ્ટધુમ્ન ઉત્પન્ન થયો અને ઉપરાંત વેદીના મધ્યમાંથી અધિક ફળરૂપે દ્રૌપદી પ્રકટ થયા. વળી જે વેળા દશરથ રાજાએ પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો ત્યારે તેમને એકની ઈચ્છા છતાં 4 પુત્રો ઉત્પન્ન થયા હતા. અને એટલે વ્યાસજી કહે છે કે યુક્તિથી કરવામાં આવેલી સર્વ ક્રિયાઓ સિદ્ધ થાય જ છે. અયુક્તિથી સઘળી ક્રિયાઓ વિપરીત થાય છે. જેમ પાંડવોને યજ્ઞથી કિંચિત વૈગુણ્યના રોગથી વિપરીત ફળ પ્રાપ્ત થયું અને તેઓ જુગારમાં જીતાઈ ગયા. સત્યવાદી ધર્મપુત્ર યુધિષ્ઠિર, દ્રૌપદી અને બીજા પણ ભાઈઓ ઉત્તમ હતા, છતાં તેઓને તો કુદ્રવ્યના યોગથી જ તે યજ્ઞમાં વિગુણતા પ્રાપ્ત થઈ. કાં તો અભિમાનને કારણે તેઓમાં દૂષણ ઉપસ્થિત થયું. વ્યાસજી એક બહુ સુંદર વાત કરે છે. પાંડવોને થયું શું છે? તો એક કે જાતના જ્યારે વિજય પામી ગયા છે, જ્યારે ધૃતરાષ્ટ્રએ ઇન્દ્રપ્રસ્થની સાથે એમને કીધું કે તમને આપી લેન્ડ, અને ત્યાં એમણે બધું બનાવવાનું ચાલુ કર્યું. વિશ્વકર્માએ મહેલ બનાવી દીધો અને એટલે હવે અંદર વિજયની ભાવના આવી છે, ગર્વ આવ્યો છે, મોહ આવ્યો છે. અને આ તરફ આટલો સુંદર મહેલ જોયો છે, આટલી સુંદર પ્રજા પણ એમની સાથે રહેવા આવી ગઈ છે, એટલે અભિમાન થયું છે. પણ કુદ્રવ્ય આવ્યું છે એ મહેલ બનાવવામાં ક્યાંક, અને અભિમાન આવ્યું છે કે અમે આમ છીએ અને અમે તેમ છીએ, અને એટલે વૈગુણ્ય એટલે કે યજ્ઞમાં દૂષણ ઉપસ્થિત. વ્યાસજી કહે છે કે મહારાજ, સાત્વિક યજ્ઞ તો મહાદુર્લભ છે, ને તે મહાયજ્ઞ તો મહામુનિઓ નિત્ય પ્રતિ જે હોય એ વૈખાનસ સોજ જ કરી શકે છે. એ વૈખાનસ મુનિઓ નિત્ય પ્રતિ સાત્વિક ભોજન કરે છે. ઋષિઓને યોગ્ય એવું સુસંસ્કારવાળું ઉત્તમ વન, ધાન અને ન્યાયથી ઉપાર્જિત કરે છે. પુરોડાશમાં નિત્યપરાયણ એવા પશુબંધનના યુપરહિત મંત્રોપૂર્વક શ્રદ્ધાના યજ્ઞને મહાસાત્વિક યજ્ઞ કહે છે. સાત્વિક યજ્ઞ જે છે એ ખૂબ સામાન્ય છે, ખૂબ સાદો છે, પણ સંસ્કારમાં એ ઉત્તમ છે. કારણ કે એવી જ વ્યક્તિ એ કરી શકે જે નિત્ય સાત્વિક ભોજન કરે છે, ધર્મ પ્રમાણે રહે છે સતત. અઘરું ખૂબ છે, ત્યારે જ સાત્વિક યજ્ઞ બની શકે. એવી જ રીતે આ તરફ વ્યાસજી બીજી વાત કરે છે કે જે રજોગુણી યજ્ઞ છે એમાં અનેક દ્રવ્યો જોઈએ છે. યુપ રચવામાં આવે છે,
ને તે ક્ષત્રિયો ને વૈશ્યોનો અભિમાની રાજસી યજ્ઞ કહેવાય છે. ક્રોધ તથા મદને વધારનારા દાનવોના તામસી યજ્ઞો કહેવાય છે. ક્રોધ અને અધર્મવાળા યજ્ઞોને મહાત્માઓ તામસી યજ્ઞ કહે છે. મોક્ષની ઈચ્છાવાળા વિરક્ત મહાત્માઓ એ બધા જે છે તેઓને તો સકળ સાધનવાળા માનસિક યજ્ઞો કહે છે. બીજા સઘળા યજ્ઞોમાં કંઈક ન્યૂનતા રહી જાય છે, પણ આ માનસિક યજ્ઞ છે ને એ સૌથી ઉત્તમ યજ્ઞ છે. દ્રવ્ય, શ્રદ્ધા, ક્રિયા ને બ્રાહ્મણો દ્વારા દેશકાળ પૃથક દ્રવ્ય સકળ સાધનોથી બીજા યજ્ઞો કદાચ અપૂર્ણ રહે છે, પણ સદા માનસી યજ્ઞ પૂર્ણ હોય છે. કારણ કે માનસ યજ્ઞ છે, સંપૂર્ણતાની ચોટી પર છે. અને વ્યાસજી એના વિશે કહે છે કે એના માટે માનસી યજ્ઞ કરવો હોય તો પ્રથમ તો ગુણરહિત મનનું શોધન કરવું જોઈએ. જે મનની શુદ્ધિથી અવશ્ય દેહની પણ શુદ્ધિ થઈ જાય છે. એટલે સર્વપ્રથમ તો મન પર કાબુ લાવવો પડે. આપણને એમ થાય હા તો હવે હું પણ માનસી યજ્ઞ જ કરું, કારણ કે એ સૌથી ઉત્તમ યજ્ઞ છે. કારણ કે રાજસી, તામસી કે સત્વગુણી જે પણ યજ્ઞ છે, સાત્વિક યજ્ઞ, એમાં ક્યાંક તો ત્રુટિ રહી જ જવાની છે. એટલે સંપૂર્ણ પરિણામ તો મળવાનું જ નથી. પણ માનસી યજ્ઞમાં ચોક્કસ મળશે. એટલે આપણને થાય કે ચલો માનસી યજ્ઞ કરીએ. પણ વ્યાસજી એની પહેલી કન્ડિશન જ એવી આપી છે કે મનનું શોધન કરવું પડશે, મનને કાબૂમાં લેવું પડશે. અને મન જ્યારે શુદ્ધ બનશે, સત્વગુણી બનશે, રજસ અને તમસ એકદમ સાવ ઓછા થઈ જશે, બાજુમાં વિખરાઈને પડી જશે, ત્યારે દેહની પણ શુદ્ધિ થઈ જશે. ને ઇન્દ્રિયોના અર્થના ત્યાગથી જેવું મન શુદ્ધ થયું, તેવો જ તે પુરુષ યજ્ઞનો અધિકારી બની જાય છે. તમે યજ્ઞના અધિકારી ત્યારે જ બનશો કે જ્યારે મન અને દેહ બે શુદ્ધ થઈ ગયા છે. અને પછી તે પુરુષ મનમાં અનેક યોજનનો વિશાળ મંડપ કલ્પીને, યજ્ઞીય વૃક્ષોના અનેક સ્તંભો કલ્પીને મનથી જ નિર્મળ વેદીની કલ્પના કરે છે. ને વિધિપૂર્વક પછી તે પુરુષ મનથી જ અગ્નિની સ્થાપના કરે છે. આ પ્રકારે પછી તે બ્રાહ્મણોને પસંદ કરી બ્રહ્મા, અર્ધવ્ય, હોતા, પ્રસ્તોતા ઇત્યાદિની વિધિપૂર્વક કલ્પના કરે. અને હે મુનિઓ, આ પ્રમાણે ઉદ્ગતા, પ્રતિહર્તા ને સભ્યોની મનમાં કલ્પના કરે, ને પછી તે તમામની મનથી જ પૂજા કરે. પ્રાણ સમાન, વ્યાન સમાન એ પાંચે અગ્નિઓનું વેદીમાં સ્થાપન કરે. ને પ્રાણને ગાહ્યપત્ય, અપાનને આહવનીય, વ્યાનને દક્ષિણાગ્નિ, સમાનને આવ્યસત્યક, ઉદાનને સભ્યાગ્નિ, એમ આ પાંચ પાવકો પરમ ઉત્તમ છે તેને વિધિપૂર્વક કલ્પે. નિર્ગુણ પરમ શુચિ એવા દ્રવ્યની મનથી જ કલ્પના કરે, ને મનને જ હોતા ને યજમાન બનાવે. આ યજ્ઞના અધિદેવતા નિર્ગુણ સનાતન બ્રહ્મ છે. તે નિર્વેદદાયક, ફળદાયક આ નિર્ગુણ શક્તિ છે. તે બ્રહ્મ વિદ્યા સકળના આધાર રૂપે સર્મમાં વ્યાપીને વિરાજિત છે.
તેને ઉદ્દેશીને પ્રાણાગ્નિમાં હવન કરે ને પછી ચિત્ત અને પ્રાણોને નિરાલંબ કરીને સુષુમ્નાના માર્ગ દ્વારા તે પ્રાણોનો ભગવતી પદવાચ્ય બ્રહ્મમાં લય કરે. આ પ્રાણલયથી સંકલ્પ વિકલ્પોનો ક્ષય થાય છે. ત્યારે સમાધિ દશા વિશે પોતાની અભિન્ન ભગવતીનું નિર્વિકલ્પ ચિત્તમાં ધ્યાન કરે અને જ્યારે પોતામાં સર્વભૂતોને ને સર્વભૂતોમાં પોતાને એટલે સકળ ભૂતો મારામાં છે ને હું સર્વભૂતોમાં છું એમ જ્યારે તે પુરુષ દેખે છે ત્યારે તેને તે ભગવતી શિવાના સાક્ષાત્કારતા રૂપ દર્શન થાય છે ને તે સચ્ચિદાનંદ રૂપિણીને દેખીને તે પુરુષ બ્રહ્મવિત બની જાય છે. હે રાજન, આ સમયમાં સઘળા માયાદિક ભસ્મ થાય છે ને કેવળ દેહની સ્થિતિ નિમિત્તે પ્રારબ્ધ કર્મ માત્ર અવશેષ રહે છે. એ વેળા એ જીવ જીવન મુક્ત થઈને મુક્ત થઈ જાય છે. અર્થાત પ્રારબ્ધ પૂર્ણ થતા એક જ બ્રહ્મ રૂપે બને છે. હે રાજન, જે જગદંબાનું ભજન કરે છે તે કૃતકૃત્ય થાય છે અને આટલા વાસ્તે સકાળ પ્રકારના પ્રયત્નોથી ભુવનેશ્વરીનું ધ્યાન કરવું ને ગુરુવાક્યના અનુસારે તેનું શ્રવણ તથા ધ્યાન કરવા. વ્યાસજીએ વાત કરી છે કે સર્વથી ઉત્તમ જે યજ્ઞ છે એ ઉત્તમ યજ્ઞ જે છે એ છે માનસ યજ્ઞ. કારણ કે માનસ યજ્ઞમાં પુરુષ એવો છે, વ્યક્તિ એવી છે કે એ ગુણરહિત બની જાય છે. મન એટલું સ્થિર છે કે બીજા બધું બાજુમાં પડી જાય છે. પવિત્રતા એકલી જ રહી છે, યોગ્યતા એકલી જ રહી છે ને એટલે એકદમ જ એની અંદર દૈવી ભાવ પ્રગટે છે. પોતાના જ મનને અંદર આખા યજ્ઞની કલ્પના કરી શકે છે અને છેલ્લે યજ્ઞમાં એ જોવે છે કે આ સઘળા ભૂતો મારામાં છે ને હું સર્વભૂતોમાં છું. એ દેવીનો ભાગ બની જાય છે. દેવીએ આ વાત ત્યાં કરી છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને, અને એટલે પોતે જ દેવીની શક્તિનો ભાગ બની જાય છે. એ કશું બાકી રહેતું જ નથી. અને ત્યારે વ્યાસજી કહે છે કે સંપૂર્ણ યજ્ઞ એવો હોઈ શકે. અને આટલા વાસ્તે સકળ પ્રકારના પ્રયત્નોથી ભુવનેશ્વરીનું ધ્યાન કર ને ગુરુવાક્યના અનુસારે તેનું શ્રવણ તથા ધ્યાન કરવા. હે રાજન, આ પ્રકારે યજ્ઞ કરવાથી તે યજ્ઞ મોક્ષ આપનારો છે, એમાં સંશય નથી. સકામ યજ્ઞ તો ક્ષયોન્મુખ હોય છે. વિધિપૂર્વક અગ્નિષ્ઠ હોમથી સ્વર્ગની કામનાથી યજ્ઞ કરે એવું વેદનું અનુશાસન છે એમ વિદ્વાનો કહે છે. પરંતુ સકામ યજ્ઞ કરનારો તે પ્રાણી સ્વર્ગમાંથી પુણ્યો ક્ષય થતા પાછો મૃત્યુલોકમાં આવે છે. એટલા વાસ્તે માનસી યજ્ઞ જ શ્રેષ્ઠ છે કે જેનું ફળ અક્ષય છે. તમે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરો કે જેમાં આહુતિ આપો ને આ આપો ને તે આપો એટલે તમે પુણ્ય વધારો છો તમારા, પણ સ્વર્ગમાં રહેશો એટલે પાછું પેલું પુણ્ય ધીમે ધીમે ઘટતા જાય છે. જેમ ઘટતા જશે એમ પાછા આવવાની ઘડી નક્કી થતી જશે. એટલે મૃત્યુલોકમાં પાછું આવવું પડે છે. પણ માનસી યજ્ઞ જો સંપૂર્ણ કરી શક્યા તમે, પણ એના માટેની પ્રથમ કન્ડિશન જ એટલી અઘરી છે, મન પર વિજય મેળવવા.
જ્યારે મન પર વિજય મળવી જાય ત્યારે એ એવો યજ્ઞ છે કે જેનું ફળ અક્ષય છે. તમે દેવીમાં જ વિલોપ થઈ ગયા, પાછા આવવાની વાત જ નથી, મોક્ષ થઈ. વ્યાસજી કહે છે કે જયની ઈચ્છા કરનારા રાજાઓ આ યજ્ઞને સિદ્ધ કરી શકતા નથી, કારણ કે જય એની ઈચ્છા છે. એટલે કહે છે કે રાજન, આપે પણ પહેલા તામસી યજ્ઞ કર્યો હતો. તેમાં આપે દુરાત્મા તક્ષકનું વૈર વાળ્યું ને જેના કારણે અનેક સર્પોનો નાશ કર્યો. તેથી હવે તમે વિધિપૂર્વક દેવી યજ્ઞ કરો. હે રાજન, જેવો સૃષ્ટિની આદિમાં વિષ્ણુએ પણ યજ્ઞ કર્યો હતો, તેવો હે રાજન તમે પણ યજ્ઞ કરો ને તેની વિધિ હું આપને કહી બતાવું છું. હે રાજન, એ વિધિના જાણવાવાળા વેદવિદ બ્રાહ્મણો છે, જેઓ દેવી બીજના વિધાન જાણવાવાળા મંત્ર માર્ગમાં ચતુર છે, તેઓ તે યજ્ઞને કરાવનારા છે ને તમે યજન કરનારા છો. વિધિપૂર્વક એ યજ્ઞ કરીને ને તેનું પુણ્ય પિતાને અર્પણ કરીને, હે મહારાજ, દુર્ગતિ પામેલા તમારા પિતાનો ઉદ્ધાર કરો. બ્રાહ્મણના તિરસ્કારનું પાપ મહાદુર્ઘટ ને નરકને દેવાવાળું છે. હે પાપ રહિત, તેમાં વળી તમારા પિતાને શાપ થવા રૂપ દોષ પણ લાગ્યો છે. સર્પના કરડવાથી તેમનું દુર્મરણ થયું છે ને અંતરાલમાં મેડી પર મોત થયું છે, કે જ્યાં ભૂમિ અને કુશની પથારી પણ તેમના શરીર પર નથી. સંગ્રામમાં કે ગંગામાં નહીં, પરંતુ સ્નાન દાન રહિત તમારા પિતાનું મૃત્યુ મહેલ પર થયું છે. હે રાજન, આ સઘળા અશુભ કાર્યો નરકના કારણભૂત જ છે. તેથી તેમાં તેમને એક પણ ઉદ્ધારનું કાર્ય થયું નથી. સઘળા દુષ્ટ સાધનો થયા છતાં પણ જો એક અતિ દુર્લભ શ્રેષ્ઠ સાધન થયું હોય તો તે અડચણ નહીં, પણ તમારા પિતાથી એ પણ થયું નથી. જન્મેજયના પિતાએ કર્યું છે શું આપણને ખબર છે. આગળ પરીક્ષિતે ઋષિના ગળામાં સાપ પહેરાવી દીધું. ભાકટ ઉંમરના છે પણ મૃત્યુ આવ્યું છે એટલે આવું કર્મ કર્યું છે. અને ઋષિ બાળને જ્યારે ખબર પડી ત્યારે પરીક્ષિતને શ્રાપ આપ્યો છે કે 7મા દિવસે તક્ષક કરડશે. એટલે પરીક્ષિતે પોતાની જાતને મહેલમાં કેદ કરી દીધી છે. ગંગા કિનારે નથી ગયા. માત્ર એક જ કામ કર્યું છે કે મને બચાવો. કોઈ શ્રેષ્ઠ સાધન પ્રાપ્ત નથી કર્યું, દુષ્ટતા થઈ છે. એટલે વ્યાસજી કહે છે કે તમારા પિતાથી એવા કોઈ સારા કર્મ થયા નથી એ છેલ્લા વખતમાં. અને એટલે સાધન એ છે કે કાળ આવે ત્યારે સંકટવશ છતાં પણ મનમાં મજબૂત વૈરાગ્ય રાખીને નિર્વેદ પ્રાપ્ત થઈને મરતી વેળાએ વિચારવું કે પંચભૂતાત્મક દેહમાં મારું શું છે. ભલે દેહ આજે જ પડી જાય, હું તો અવિનાશી છું. આ તત્વો નાશાત્મક છે, તેમાં શોકને શો પ્રસંગ છે. હું બ્રહ્મ છું પણ સંસારી નથી, ને હું સદા સનાતન મુક્ત સ્વરૂપ છું. ને દેહની સાથે મારો સંબંધ નથી, પરંતુ તે દેહ તો કર્મથી જ પ્રાપ્ત થયેલો છે. મનુષ્ય દેહના યોગથી સુખ દુઃખના સાધનો દ્વારા શુભાશુભ સકળ દેહ ભોગવે છે, ને હું તો
ઘોર ભયવાળા આ સંસાર સાગરથી મુક્ત છું. આ પ્રકારે ચિંતન કરતો કરતો સ્નાન દાનથી રહિત પ્રાણી પણ શરીરને તજે છે ને તે અવશ્ય મુક્ત થાય છે. અને આવું તો પરીક્ષિત સાથે થયું જ નથી. પરીક્ષિત એવું વિચારી જ શકતા નથી કે હું આ દેહ છોડી દઉં. પકડી રાખવું છે. રાજપાટ બધું પકડી રાખવું છે. અને એટલે સંસાર સાગરથી મુક્ત છે એવું આત્મા પ્રત્યેની ગતિ થઈ નથી. અને એટલા માટે વ્યાસજી કહે છે કે એ વ્યક્તિ જે છે જેની અંદર દેહ પ્રત્યે આટલો બધો ભોગ છે તે મુક્ત થતો નથી. જો એ વ્યક્તિ સમજી શકે કે આત્મા તો અમર છે અને આ દેહ સાથે કોઈ સંબંધ જ નથી, તો એ વ્યક્તિ મુક્ત થાય છે. આ યોગીની દુર્લભ પરાકાષ્ઠા ગતિ છે. હે રાજન, તમારા પિતા રાજા બ્રાહ્મણના શ્રાપને સાંભળીને દેહમાં મમતા કરતા. આવા નિર્વેદને ન પામ્યા. આ મારો દેહ નિરોગી ને રાજ્ય કંટક રહિત છે, તેથી હું કેમ જીવું? એટલે મંત્રવેત્તાઓને બોલાવો, ઔષધ મણિ મંત્ર પરમ યંત્ર કરી અને એ રાજા મહેલમાં રહ્યા ને સ્નાન દાન દૈવી સ્મરણનું એમાંનું કંઈ પણ ન કર્યું. પેલો તક્ષક જે છે એ મુનિ બનીને આવ્યો હતો. બીજા સાથે બીજા નાગોને પણ મુનિ બનાવીને લાવ્યો હતો. અને દાન માગ્યું તો પેલા એ કીધું દ્વારપાલે કે ભાઈ કાલે આવજો, આજે તો રાજા નહીં મળી શકે. એ કહે છે કે દાન પણ નથી આપી શક્યા, દૈવી સ્મરણ પણ નથી કર્યું, સ્નાન પણ નથી કર્યું. અને દૈવને બલિષ્ઠ માનીને ભૂમિ પર ન સૂતા, મોહ સાગરમાં ડૂબ્યા અને મહેલ પરથી સર્પદંશથી મૃત્યુ પામ્યા. ને કલીના યોગથી તપસ્વીના અપમાનરૂપ પાપ તેઓએ કર્યું અને આવા આ ચરણોથી અવશ્ય નરક જ પ્રાપ્ત થાય છે. વાસ્તે હે રાજન, પાપથી તું પિતાનો હવે ઉદ્ધાર કર. અને સુતજી કહે છે કે આ પ્રકારે અમિત તેજસ્વી વ્યાસજીના વચન સાંભળી જન્મેજય નેત્રોથી કંઠ સુધી જળ ભરી મહાદુઃખ પામ્યો. જો મારા પિતાની સુગતિ ન હોય તો મારા જીવનને ધિક્કાર છે, જેથી એ કાર્ય કરું કે જેથી પિતા સ્વર્ગમાં જાય. આજે એની આધ્યાત્મની ગતિ હવે થોડી વધારે થઈ છે જન્મેજયની. જન્મેજય 12 વર્ષનો બાળક હતો ત્યારે એને રાજા બનાવી દીધો છે. અને ત્યારબાદ મુનિએ આવીને કીધું કે ભાઈ તારા પિતાનો જે તક્ષક નાગે મૃત્યુ કરાવ્યું છે કરડીને, એ તક્ષક નાગનો બદલો લે તું. અને એટલે એણે સર્પસત્રનું આયોજન કર્યું હતું. અને ત્યાં મુનિએ આવીને એને રોક્યો છે. અને ત્યારબાદ એણે વ્યાસજી સાથે આ આધ્યાત્મની ગતિ તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે. અને આજે આપણે એ કડીને પાછી જોડી રહ્યા છીએ. હવે જન્મેજયને ખ્યાલ આવ્યો છે કે એના પિતા વિશે એની પાસે કોઈ માહિતી જ નથી. એને ખ્યાલ જ નથી કે શું થયું છે. એક તો નાનકડું બાળ હતો જ્યારે એના પિતાનું મૃત્યુ થયું. અને હવે જ્યારે એને આ ખબર પડી છે ત્યારે વિચારે છે કે મારા જીવનને ધિક્કાર છે અને મારે એવું કાર્ય કરવું જોઈએ કે જેથી મારા પિતા સ્વર્ગમાં જાય. એટલે આજના અધ્યાયમાં જે વાત છે એ યજ્ઞ બલિદાનની વાત છે. એની જટિલતાની વાત છે અને એના વિવિધ સ્વરૂપોની વાત છે. વ્યાસજી આપણને ઊંડાણથી સમજાવે છે કે 3 પ્રકારના યજ્ઞો છે: સાત્વિક, રાજસિક અને તામસિક.
અને સાત્વિક યજ્ઞ જે છે એ શુદ્ધતા, વૈદિક મંત્રો અને ન્યાયી ઈરાદાઓથી કરવામાં આવે. અને જનરલી સામાન્યતઃ એ ઋષિઓ કરે, અને પવિત્ર સ્થળોએ ઋષિઓ દ્વારા થતો યજ્ઞ છે. જે રાજસીય યજ્ઞ છે એ ભવ્યતા, અહંકાર, ભૌતિક સંપત્તિનું ચિહ્નિત કરતું એવો યજ્ઞ છે. અને ઘણીવાર રાજાઓ કે પૈસાદાર માણસો પાસેથી કરવામાં દેખાડા કરવાનો યજ્ઞ છે. મોટી વેદી બનાવી હોય, ચારે બાજુ આ મોટા મોટા આરોપણ કર્યા હોય, બધાને બોલાવવામાં આવે કે દેખાડી દઉં કે મારી પાસે કેટલી સંપત્તિ છે. તે દેખાડાનો યજ્ઞ. તામસિક યજ્ઞ જે છે એ ક્રોધ, ઈર્ષા અને દુશ્મનોને નુકસાન પહોંચાડવાની ઈચ્છિત, એની પ્રેરણા એવી છે કે બીજાને નુકસાન થાય. અને એટલે દુર્ભાવનાપૂર્ણ જે વ્યક્તિ હોય ને, જે પ્રાણીતમ છે, એ પ્રાણી તરીકેનો વ્યક્તિ છે, મનુષ્ય નથી, એવા વ્યક્તિઓ અસુરો દ્વારા કરવામાં આવે. પણ માનસ યજ્ઞ છે એ સર્વોચ્ચ છે. એ સર્વોચ્ચ એટલા માટે છે કે મુક્ત આત્માઓ દ્વારામાં કરવામાં આવે છે. એ સાંસારિક ઈચ્છાઓથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્તિના લક્ષ્ય માટે કરવામાં આવે છે. એ જુદો જ યજ્ઞ છે. એમાં કોઈ વિધિની, કોઈ ક્રિયાની, કશાયની જરૂર નથી. માનસ, સર્વપ્રથમ મન પર કંટ્રોલ મેળવવાની વાત છે. અને એના માટે વ્યાસજી બહુ અદ્ભુત વાત કરે છે જન્મેજયને કે ભાઈ તારા જ વંશજો હતા પાંડવો, અને મહાન યજ્ઞ કર્યો, સૌથી મોટો રાજસૂય યજ્ઞ કર્યો છે અત્યાર સુધી, પણ સાફ થઈ ગયા. એટલે જ્યારે યજ્ઞમાં આત્મ સાક્ષાત્કાર અને સંસારિકતાની જે આસક્તિઓ છે તેમાંથી મુક્તિનો ભાવ ન હોય ત્યાં સુધી દેવી મળવાની શક્યતા નથી. વ્યાસજી કહે છે કે મોક્ષનો અંતિમ સ્ત્રોત્ર જે છે તે દેવી છે. એટલે ભક્તિની અસરકારકતા પર ભાર મૂક્યો છે વ્યાસજી. અને જ્યારે પણ કોઈ પણ આપણા યજ્ઞમાં કંઈ પણ નાનકડી પણ એવી વૃત્તિ આવી જાય કે જેનાથી આપણને એમ થાય કે કંઈક ખોટી દ્રવ્ય આવી ગયું, તો આપણને ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થવાના નથી. એટલે જ્યારે પણ અહંકાર આવી જાય કે જુઓ મેં યજ્ઞ કરી નાખ્યો, અથવા અધર્મની વિચાર આવી જાય, અને એવી ક્રિયાઓનો થાય એટલે વિપરીત પરિણામો આવવાના જ છે. હા, આપણે જરૂરથી વિચારવાનું છે કે આપણે શરૂઆત કરી છે કે જો આધ્યાત્મ તરફ આગળ વધવું હશે તો પહેલા ગુણો તરફ ધ્યાન આપવું પડશે. સાત્વિક ગુણને પ્રાધાન્યતા આપતા જવું પડશે. પણ સાત્વિક ગુણને પ્રાધાન્યતા આપ્યા પછી પણ આપણા જે કર્મ છે એની તરફ સતત ધ્યાન આપવાનું છે. કે આપણા કર્મ કોઈ એવા પ્રકારના નથી ને કે ભલે આપણે સાત્વિકતાની વાત કરતા હોઈએ પણ એની સાથે આપણા કર્મો રાજસી અને તામસી જ હોય. તે જોવાનું ખૂબ જરૂરી છે. અને એ જ રીતે જે પણ આપણે કોઈ યજ્ઞ કાર્ય કરીએ ત્યારે મોક્ષની ઈચ્છાનું કાર્ય કરવાનું છે. જ્યારે પણ ભોગની વાત કરીશું એટલે એ નીચે તરફ આવતો જશે યજ્ઞ. અને જો એમાં આપણે બીજાની નિંદા કે બીજાને કશું હાનિ કરવાની વાત કરીશું, તામસી પ્રકારનો યજ્ઞ કરીશું, તો ચોક્કસપણે આપણે નિમ્ન પ્રકારના પરિણામો ભોગવીશું. આ વિશે જરૂરથી ચિંતન ને મનન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.